કાયમ મારા કાકાએ ને મારી કાકીએ મને ખૂબ લાડ ને પ્રેમથી ઉછેર્યો, મને મોટો કર્યો. એક દી હું ખેતરેથી મારું કામ બતાવીને ઘરે આવ્યો તો જોયું તો કાકીએ મારા ધૂપપાક બનાવ્યો હતો. હું પૂછું કાં કોઈ પ્રસંગ છે? તો કાકી મને કહે કે હું જ્યારે નાનો હતો ને ત્યારે જ મારા બાપે મારું હથપણ કરી દીધું. બાજુમાં એક ગામ છે બગારા, ત્યાંના રમની દીકરી જાણી હારે મારે લગ્ન કરી દીધા. અને હવે એ ટર્મ આવી ગયું હતું કે હું એનું આણું તેડવા જાઉં. આના વિશે ક્યારે પહેલા વિચાર્યું નહોતું. અને મારા કાકી મને પૂછે તને શું લાગે છે બહુ કેવી હશે? બહુ વિશે સાચું કહો તો મેં ક્યારે વિચાર્યું નહોતું, પણ જો ગાલ એના આખ્યું એની અણિયારી વાલા ને દાડમની કડ્યું સિવાય એના દાંત, લાંબા હિલડા જેવા વાળ ને ઊંચાઈ 5 હાથ હોય. હાથ એવા કે તાંબ્યુની જરૂર ન પડે. નહીં આતે ઘરાતા રોટલાના અવાજે તેને ખાવાનું મન થાય. રૂપ તો ઠીક છે, 15-20 મિનિટ, પણ સંસ્કાર કોઈના હાથમાં. એના હાથમાં હોય મારા વંશનું ભવિષ્ય. દરેક કપડા વખતમાં મારી ભેગી રહે ને બસ આવી જોઈએ છે. ને આમ ગઈ તો વહેલી સવારે હું એનું આણું તેડવા નીકળી. તને સાતા સોઈ પગની વાટે મારું મન મોહી ગયું. હે તારા રૂપાળા ગોરા ગોરા ગાલે તો જેમ ક્યાં જોઈ જ છે. આણું તેડો આવી તો ગયો, પણ આ ગરમી જીવ લેતી એવું લાગે છે. એ મારું પાણી પતી ગયું. આ વેરાણ માર્ગમાં જીવ જાય તો કોઈ જડું નહીં મળે. ના ના, આ વેરાણ માર્ગમાં તો કે માણે નથી દેખાતું, કે નહીં કે પાંદડું એ જડતું કે પાણી મળે. ના ના, આવી મોતે નથી મળવું મારે. ના ના, હવે તો વખત આવ્યો છે કે જેણે મને મોટો કર્યો, જેણે આટલો લાડ આપ્યો. એ કાકા જેણે કોઈથી બાપની નહીં ને કાકી જેણે કોઈથી હગી માને ખોટ નથી લાગવા દીધી. મરી જાય તો માથે રોડ રહી જાય. ના ના ના, અને એ બિચારીનો ઉવાડ વી વર્ષથી મારી વાટ જોવે છે. આવી મોતે ન છોડવું મારે. પાણી 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 આપો ને, પાણી પાણી આપો ને. તમે નો હું રાતે ગામથી આવું છું, હું બહુ દૂરથી આવ્યો છું અને મારું પછી સીધું ચાલું છે. પાણી પીડો. અરે મને બહુ તરસ લાગી, તમે પાણી પીડો. પાણી નહીં મળે તો જીવે જાય. પાણી આપો ને. તમે સમજો છો કઈ નથી, હું બહુ ઊંચા કરી દઉં છું. મારે બસ થોડું પાણી પીવું છે. પાણી પીડો તો જીવે જાય. તમે સમજતા કાઢો બહુ ઊંચા કરી દઉં. અરે પાણી નહીં મળે. તમે કહો તો તારા પગે પડવા તૈયાર છું. પાણી તો સડી ગયું, જે બચી ગયું. પણ એ સ્ત્રીએ પાણી પાતા પહેલા મારા પાસેથી એક વચન માંગ્યું કે જો મારા શરીરનો કોઈ પણ અંગનો સ્પર્શ એ સ્ત્રીને ન થવો જોઈએ, ને જો આવું થયું તો મને રામ દુહાય છે. ને જોગાનો જોગ જુઓ તમે. હું આણું તેડવા ગયો અને અણગોળની દીકરી જાણી એટલે એ જ સ્ત્રી જેણે મને પાણી પાડ્યું. હું એને આણું તેડીને મારા ઘરે તો લઈ આવ્યો. વચન પાડવા માટે અમે મારા બેનો જીવ આપવા તૈયાર હતા. એટલે અમે નક્કી કર્યું
ક્યાં સાધુ જેવું જીવન જીવવું છે. આખો દી કામ ને રાત્રે રામનું નામ. વીજળી ને ચાંકારે મોતીડા પર ઉડેલો ને પાનબાઈ અચાનક અંધારા થાશે જી. વીજળી ન ચાંકારે મોતીડા